નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ એલસીબીએ દરગાહની વાડીમાંથી છોટા હાથી ટેમ્પોના ગુપ્તખાનામાંથી વિદેશી દારૂ ઝડપ્યો. પાટણ શહેરમાં આવેલ અમીર શહીદ સાહેબની દરગાહની વાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થતા હોવાની બાતમી પાટણ એલસીબીને મળતા પોલીસે દરગાહની વાડીમાં તપાસ કરતા ઘોડાની હેરાફેરીમાં વપરાતા છોટા હાથી વાહનમાં ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં મળવા પામ્યો હતો. સાથે જ દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને દારૂ મંગાવનાર 2 ઇસમો ફરાર હોય તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ હાથ તપાસ ધરી છે. વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા નિત નવા કિમિયા અપનાવવામાં આવે છે, ત્યારે પાટણ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની નવી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. હાલમાં લગ્નગાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે લગ્ન પ્રસંગમાં વરઘોડા માટે લવાતા ઘોડાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટેમ્પામાં ઉપર ભલે ઘોડો દેખાય, પરંતુ આ જ ટેમ્પામાં બનાવેલ ખાનગી ખાનામાં વિદેશી દારૂની બોટલો ભરીને લાવવામાં આવી હતી. તો બુટલેગરે પણ નવી મોડસ ઓપરેન્ડી સાથે દારૂ ન ઝડપાય તે માટે દરગાહની આડ લઈને દરગાહમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂ સંતાડી રાખ્યો હતો અને ત્યાંથી તે દારૂને અન્ય સ્થળો પર વેચાણ માટે મોકલી વેપલો ચલાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુટલેગરની દારૂ વેચવાની અને હેરાફેરીનો પર્દાફાશ કરી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પાટણ એલસીબી પોલીસે દારૂ અને બિયરના ટીન નંગ 485, 265 કિંમતનો દારૂ, 5 લાખની કિંમતનો છોટા હાથી, 10,000ની કિંમતના 2 મોબાઈલ, 1 ઘોડો, 50,000 મળીને કુલ 8,25,190ના મુદ્દા માલને જપ્ત કરી ફારૂકી મુસ્તકીમ અને ભીલ વીરારામ મનારામની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વિદેશી દારૂ મંગાવનાર કુખ્યાત બુટલેકર ફારૂકી સદ્દામ કયુમુદ્દીન અને ફારૂકી આરિફ કયુમુદ્દીનને ઝડપવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામે હકીકત એવી છે કે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબની સૂચના મુજબ એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે પાટણ જીમખાનાથી ખોડિયા ચોકડી જવાના રોડ ઉપર આવેલ અમીર શહીદ સાહેબ દરગાહની વાડીમાં એક છોટા હાથીમાં ઘોડો બાંધી તેમાં ગુપ્ત ખાનું બનાવી તેની આડમાં વિદેશી દારૂ ભરેલ છે. જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી તેમજ તેમના સ્ટાફ તે જગ્યા ઉપર રેડ કરતા તે સ્થળેથી તેઓને છોટા હાથીમાં ઘોડો ઉભેલ તેમજ સદર છોટા હાથીમાં ખાનગી રીતે તપાસ કરતા તેમાં ગુપ્ત ખાના બનાવેલા હોય જેમાં વિદેશી દારૂ ભરેલ હતો. જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 485, કુલ કિંમત 2,65,190, એમ કુલ બધો મુદ્દામાલ ગણી કુલ 8,25,190નો પૂરો મુદ્દામાલ છોટા હાથી સાથે કબજે કરેલ છે. અને સ્થળ ઉપરથી આ માલ લાવનાર ભીલ વીરારામ મનારામ હેમરામ રહે બાવડી બાડમેર રાજસ્થાન તેમજ માલ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન રહે બોરકવાડા પાટણ નાઓ સ્થળ ઉપર મળી આવેલ અને તેઓને રાઉન્ડ અપ કરી આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે. આ કામે હાલ બીજા 2 માલ મંગાવનાર આરોપીઓ ફારૂકી સદ્દામ કયુમુદ્દીન તેમજ ફારૂકી આરિફ કયુમુદ્દીન બંને રહે બોરકવાડા પાટણ નાઓને તપાસ કરી આગળની કાર્યવાહી કરવા પર બાકી છે. હાલ આ દારૂ છે એ અમીર શહીદ સાહેબની દરગાહની વાડીમાંથી મળી આવેલ છે. તો તે અંગે હાલ તપાસ ચાલુ છે.